અંબાજી ખાતે વર્ષોથી માય ભક્તોની સેવા કરતો કેમ્પ ચાલી રહ્યો છે। ભોજન, આરામ અને મનોરંજન આપી સેવા આપતો કેમ્પ અમદાવાદ, મહેસાણા, કલોલ અને યુએસએના મિત્રોએ આ કેમ્પ શરૂ કર્યો છે। ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે। લાખોની સંખ્યામાં ભક્તો આ કેમ્પનો લાભ લેતા હોય છે। હું છેલ્લા 12 વર્ષથી સેવા આપું છું અને એમાં હસમુખ પટેલ યુએસએ થી આવે છે અમારા ડિયર એન્ડ ડિયર છે કે જે માણસ ખાલી 20 દિવસ માટે આ કેમ્પ માટે આવે છે અને આઈ એમ ધ લીડિંગ એડવોકેટ, પણ હું એની સાથે એટલો સંકળાયેલો છું કે હું કેમ્પમાં આવી અને સેવા આપું છું। અંબાજી ખાતે પગપાળા યાત્રા કરીને ભાદરવી પૂનમ મનાવવા માટે અનેક ભક્તો જતા હોય છે અને એ ભક્તો માટે ભોજનની, એમના આરામની અને સાથે જ મનોરંજનની જે સુવિધાઓ એમને આપી રહ્યા છે એવું યુએસએ ગ્રુપ કે જે ફેમસ ગ્રુપ છે, અહીંયા તમે કોઈ પણ ભક્તને પૂછી શકો, યુએસએ ગ્રુપ એ અહીંયા આવીને એ પોતાના ભોજનની, આરામની વ્યવસ્થા કરતો હોય છે। છેલ્લા 24 વર્ષથી આ ગ્રુપ ચાલી રહ્યું છે, એવી જ રીતે સેવા કરી રહ્યું છે। સુરેશભાઈના નેતૃત્વમાં, સુરેશભાઈ, આ 24 વર્ષથી આ ગ્રુપ ચાલી રહ્યું છે। સૌથી પહેલા તો આ ગ્રુપમાં કયા કયા મિત્રો, તમે કીધું કે ઘણા બધા મિત્રો ભેગા થઈને આ ગ્રુપ કરી રહ્યા છો, છેલ્લા 24 વર્ષથી કરી રહ્યા છો, કહેશો એના વિશે? આ ગ્રુપમાં અમારા કલોલ, અમદાવાદ, મહેસાણા અને યુએસએ ના તમામ મિત્રો આવે છે। ગ્રુપ અમારું 81 માણસનું છે। આ ગ્રુપમાં સૌથી સર્વેસર્વ હસમુખ કાકા છે, એમના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો આ કેમ્પ 24 વર્ષ પહેલા અને અત્યારે આ 25મું વર્ષ ચાલી રહ્યું છે। અમે આ કેમ્પમાં આરોગ્યની સુવિધા આપીએ છીએ, રહેવાની સુવિધા, જમવાની, મનોરંજનની, આ તમામ સુવિધાઓ આપીએ છીએ। અંદાજે કેટલા ભક્તો જે છે અહીંયા આવતા હશે રોજના? હા, એમાં કેવું છે કે અમે 5 દિવસ કરીએ છીએ, 9 થી 14 સવાર સુધી। એમાં 5-1 લાખ માણસ જમે છે, એમાં ફૂલ ભાણું આપીએ છીએ અમે જમવાનું। 5-1 લાખ માણસ આ જમવાનો લાભ લેતા હોય છે। એટલે દર વર્ષે 24 વર્ષથી તમે કરો છો, કોઈ બદલાવ દર વર્ષે કરતા હો છો અથવા કોઈ એવી સુવિધાઓ છે તમે દર વર્ષે ક્યાંક ને ક્યાંક વધારતા રહેતા હો છો? દર વર્ષે થોડું ફેરફાર કરતા હોઈએ છીએ। જેમ કે પહેલે મેડિકલ કેમ્પ નતા કરતા, પછી મેડિકલ બી ચાલુ કર્યો અને જમવામાં પણ અમે જે પહેલા આપતા હતા એનું એ જ આપીએ છીએ। જનરલી કઈ નવું ફેરફાર કરવાની જરૂર લાગતી નથી। લોકોનો કેવો પ્રતિસાદ મળતો હોય છે આપને? હા, લોકો તો દાદા સ્વયંભૂ આવે છે અમારા કેમ્પમાં, સ્વયંભૂ, અને આશીર્વાદ આપીને જાય છે। અને મા અંબાના આશીર્વાદ તો અમારી ઉપર છે જ, પણ આ શ્રદ્ધાળુઓ બી આશીર્વાદ આપીને જાય છે। શું? બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે આપ જોડાયા બદલ। તો જે રીતે આ યુએસએ ગ્રુપ કે જેમાં અલગ અલગ મિત્રો એ ભેગા થઈને આ ગ્રુપ ચલાવે છે અને એ ગ્રુપ ચલાવે છે એની પાછળ એ 24 વર્ષથી એ લોકો મહેનત કરે છે કે ભક્તોને સારામાં સારી એ સુવિધાઓ, સેવાઓ મળે। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।